રાજકોટ જિલ્લા કલેક્ટરને એનએસયુ યુથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કરોડો રૂપિયાનો 10 કરોડથી વધારે રકમનો જે સ્વિમિંગ પુલનો કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા અને વાઇસ ચાન્સલરી ભ્રષ્ટાચારમાં સામેલ છે અને જેને આપવામાં આવ્યો છે જે આર્કિટેક્ચર છે પારેખ કરીને એ ડાયરેક્ટ વિજયભાઈ રૂપાણી સાથે પણ જોડાયેલા છે, ક્યાંક ને ક્યાંક વિજયભાઈના ભાગીદાર છે વિજયભાઈ રૂપાણીના। તો આ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે એની ઉપર એક કમિટી બેસે, અમે કલેક્ટરને રજૂઆત કરી છે અને જે આના દોષિત છે એના ઉપર પગલાં લેવાય। પહેલો મુદ્દો એ હતો। બીજો મુદ્દો, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ગુજરાતની અંદર ફી વિધેયક પાસ કર્યો છે, આ ફી વિધેયક ક્યાંય લોકો અને સ્કૂલો, લોકોને એમ છે કે સરકારે ફી ઓછી કરી, પણ કોઈ પણ સ્કૂલ આ પરિપત્રનું પાલન નથી કરતી। પ્રજા છે એ ત્રાહિયામ છે આ પ્રશ્નથી, લોકોને ખબર નથી, વાકેફ નથી કે કેટલી ફીસ ભરવાની છે, ફીસ પૂરી લેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને સ્કૂલ સંચાલકોની મિલીભગતના કારણે પાર્ટી ફંડનો સોદો થઈ ગયો અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્કૂલોને એવું કીધું હોય કે અમે પરિપત્ર બહાર પાડ્યો છે પણ આપની મનસૂબી મુજબ ફીસ લ્યો। એટલે અમે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે સરકારે આ વિધેયક પાસ કર્યો છે, આના ઉપર પરિપૂર્ણ પાલન થાય અને આપ પણ આના ઉપર નજર રાખી અને જે સરકારે જે પરિપત્ર કર્યો છે એ મુજબ ફી લેવાય, જેથી કરીને ગુજરાતની જનતા જે લૂંટાઈ રહી છે શિક્ષણના નામે એ લૂંટાતી બંધ થાય। આવા 2-3 પ્રશ્નોની અમે રજૂઆત કરી છે। આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર યુથ અને એનએસયુઆઈ દ્વારા આ જે પ્રશ્ન છે શિક્ષણના લગતા, ભ્રષ્ટાચારને લગતા, એને ઉજાગર કરવાનું કામ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ આવનારા દિવસોમાં કરશે।